हेलो नमस्कार विद्यार्थी मित्रों, गुजरात एज्युकेशन यूट्यूब चैनल पर आप सर्वનું हार्दिक स्वागत છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છે ધોરણ 6 ની અંદર વિજ્ઞાનનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે જેનું નામ છે કુતૂહલ, અને કુતૂહલ આધારિત પ્રયોગ પોથીમાંથી આજે આપણે પ્રયોગ નંબર 1નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો વાત કરીશું પ્રયોગ નંબર 1, જેનો હેતુ છે કે આપેલા ખાદ્ય પદાર્થોમાં સ્ટાર્ચની હાજરી તપાસવાની છે। તો આ પ્રયોગ કરવા માટે આપણે સાધનોની જરૂર પડશે, જેમાં ડ્રોપર, આયોડિનનું દ્રાવણ છે, કાચની ડીશ અને છરીનો આપણે ઉપયોગ કરવાનો રહેશે। ત્યારબાદ જો પદાર્થની વાત કરીએ તો ખાદ્ય પદાર્થોની અંદર બટાકાની સ્લાઇસ એટલે કે કાતરી, કાકડી, બ્રેડનો ટુકડો, બાફેલા ચોખા, બાફેલા ચણા, મગફળીનો ભૂકો, તેલ, માખણ અને કોપરાના છીણનો આપણે ઉપયોગ કરવાના છે। બીજું કે પદાર્થની અંદર અહીંયા આપણે આયોડિનનું દ્રાવણ પણ લેવાનું રહેશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને આકૃતિ આપેલી છે। આ જ મુજબની આકૃતિ તમારે પેન્સિલનો ઉપયોગ કરીને અહીંયા તમારે દોરવાની છે। ત્યારબાદ આ પ્રયોગ આપણે કેવી રીતે કરશું એ પદ્ધતિ જોઈ લઈએ। તો સૌ પ્રથમ આપેલા ખાદ્ય પદાર્થોના નાના નાના ટુકડા આપણે લેવાના છે। ત્યારબાદ દરેક પદાર્થને અલગ અલગ કાચની ડીશમાં મૂકવાનો છે। કાચની ડીશમાં મૂક્યા બાદ ડ્રોપરની મદદથી દરેક પદાર્થ પર આયોડિનના 2 થી 3 ટીપાં નાખવાના છે અને પછી અવલોકન કરવાનું છે કે પદાર્થના રંગમાં કોઈ ફેરફાર થાય છે કે નથી થતો। જે પદાર્થ વાદળી અથવા કાળો રંગ દર્શાવે તો સમજી લેવાનું કે ભાઈ તેમાં સ્ટાર્ચની હાજરી છે, એટલે કે સ્ટાર્ચ હાજર હોય છે। તો આ જે પ્રયોગ છે, આ પ્રયોગ કરવા પરથી આપણે શું અવલોકન કરી શકીએ છીએ? તો આ પ્રયોગ પરથી આપણે અવલોકન કરી શકીએ છીએ કે આયોડિન નાખ્યા પછી બટાટા, બ્રેડ, બાફેલા ચોખા અને બાફેલા ચણાનો રંગ વાદળી અથવા તો કાળો થાય છે, જ્યારે મગફળીનો ભૂકો, તેલ, માખણ અને કોપરાના છીણમાં કોઈ ખાસ રંગ પરિવર્તન જોવા મળતું નથી। એટલે કે ભાઈ આ પ્રયોગ પરથી આપણે નિર્ણય તારવી શકાય કે વાદળી અથવા તો કાળો રંગ ધરાવતા ખાદ્ય પદાર્થોમાં સ્ટાર્ચ હાજર હોય છે, જ્યારે રંગમાં ફેરફાર ન થયો હોય તેવા પદાર્થમાં સ્ટાર્ચ હાજર નથી। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રયોગ કર્યા બાદ આપણે જ્ઞાન ચકાસણી આધારિત કેટલાક પ્રશ્નો છે એનું પણ આપણે સોલ્યુશન જોઈએ। પહેલો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયા આહારમાંથી કાર્બોહાઈડ્રેટ્સ વધુ પ્રમાણમાં મળે છે? તો સાચો ઉત્તર આવશે ભાત। બીજું છે કે ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચની હાજરી ચકાસવા કયા દ્રાવણનો ઉપયોગ થાય છે? તો આની અંદર સાચો ઉત્તર આવશે આયોડિનનું દ્રાવણ। ત્રીજું છે કે તૈલી ખાદ્ય પદાર્થોમાંથી આહારનો કયો ઘટક મળે છે? તો એનો જવાબ આવશે ડી, ચરબી। ચોથું છે કે નીચેનામાંથી કયો ખાદ્ય પદાર્થ પાચક રેસા પૂરા પાડતો નથી? તો એની અંદર જવાબ રહેશે દૂધ। પાંચમો પ્રશ્ન છે કે રિકેટસ શાને લગતો રોગ છે? તો રિકેટસ એ હાડકાને લગતો રોગ છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2ની આપણે ચર્ચા કરી લઈએ કે નીચેના પ્રશ્નોના આપણે માત્ર ઉત્તર લખવાના છે। એમાં પહેલો પ્રશ્ન કે કઠોળમાંથી આપણને આહારનો કયો ઘટક મળે છે? તો કઠોળમાંથી આપણને પ્રોટીન મળે છે। બીજું છે કે સૂર્યના કોમળ કિરણો આપણા શરીર પર પડવાથી ત્વચામાં કયું વિટામિન ઉત્પન્ન થાય છે? એ આવશે વિટામિન ડી। ત્રીજો પ્રશ્ન કે વિટામિન સીની ઉણપથી કયો રોગ થાય છે? તો એ રોગનું નામ આવશે સ્કર્વી।
ચોથો પ્રશ્ન છે કે દૂધમાં કયું વિટામિન હોતું નથી? તો દૂધમાં વિટામિન સી હોતું નથી. પાંચમો પ્રશ્ન છે કે મીઠાની ખેતી કરતા જનજાતિ સમુદાયના લોકોને શું કહે છે? તો એને અગરિયા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન 3 છે કે નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરવાની છે. પહેલું વિધાન છે કે સ્ટાર્ચ એક પ્રકારનો કાર્બોહાઈડ્રેટ પદાર્થ છે, તો વિધાન સાચું છે. બીજું, આયોડિનનું દ્રાવણ પીળા રંગનું હોય છે, તો આ વિધાન પણ સાચું છે. ત્રીજું છે કે ખાટા ફળોમાં વિટામિન બી હોય છે, તો આ વિધાન ખોટું રહેશે. અને છેલ્લું વિધાન છે કે મેદસ્વીતા એ ત્રુટિજન્ય રોગ છે, તો આ વિધાન પણ ખોટું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 6 કુતૂહલ એટલે કે વિજ્ઞાન પ્રયોગ પોથી આધારિત પ્રયોગ નંબર 1નું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો તમને ચોક્કસથી ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.